સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં ગુજરાત એટીએસ અને સુરત એસઓજીએ કૌભાંડ ઝડપી પાડ્યો છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે સુરતમાં કાર્યવાહી હાથ ધરાઈ છે। ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરતા હતા આરોપીઓ, જે લોકોને પકડી પાડવામાં આવ્યું। સરકારી તિજોરીને ચૂનો ચોપડતી આ ગેંગનો પર્દાફાશ થયો છે। જોઆઝ હબ અને સાથે જ વેસુના એક્સલન્ટ શોપ જે શોપર્સ હતા તેમાં એસઓજીના દરોડા પાડવામાં આવ્યા હતા અને કાર્યવાહી હવે હાથ ધરાઈ છે। ગુજરાત એટીએસ અને સુરત એસઓજીએ સૌથી આ મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં ઇન્ટરનેશનલ કોલને કન્વર્ટ કરનારી આ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આરોપી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરતા હતા અને તે દરમિયાન પોલીસ ત્રાટકી હતી અને આરોપીઓને ઝડપી લીધા હતા, જેમાં જોયાઝ હબ અને સાથે જ વેસુના એક્સલ્ટ શોપર્સના દરોડા ત્યાં પાડવામાં આવ્યા હતા। જોયાઝ હબમાં જીઓની 500 લાઇન લઈને કોલ ડાયવર્ટ કરવામાં આવ્યો હતી તેવી માહિતી સામે આવી છે। તો તેની સાથે જ એક્સલ્ટ શોપમાં પણ જે રીતે 250 લાઇન એક્ટિવ કરીને ખેલ કરવામાં આવતો હતો, આ સમગ્ર કેસમાં માર્કેટિંગ અને ગેમિંગ માટે ઉપયોગ કરવામાં આવતો હતો અને છેતરપિંડી કરવામાં આવતો હોય તેવી પણ વિગતો સામે આવી।